નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મૈસૂર બોંડા, જે દક્ષિણ ભારતની ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। અને જો તમારા ઘરે કોઈ અચાનક ગેસ્ટ આવી જાય તો તમે તેને જલ્દીથી બનાવીને સર્વ કરી શકો અને આ વાનગી નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ ભાવશે। મૈસૂર બોંડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનું બેટર બનાવવાનું છે। તેના માટે આપણને જોઈશે અડધો કપ દહીં। તેમાં આપણે નાખશું અડધી ચમચી મીઠું, 1 ચમચી આખું જીરું। હવે આ દહીંને બીટરથી થોડુંક મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં નાખવાનો છે મેંદો, પોણો કપ। જો તમારી પાસે આ મેજરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ સ્ટીલની વાટકીનું પણ માપ લઈ શકો છો। અને 1/4 કપ નાખવાનો છે ચોખાનો લોટ। હવે આને મિક્સ કરવાનું છે। અને જો તમારી પાસે ચોખાનો લોટ પણ હાજર ન હોય તો તમે ઘરમાં ચોખાના પૌવા પડ્યા હોય તેને પણ મિક્સરમાં દળીને આમાં એડ કરી શકો છો। ચોખાનો લોટ નાખવો ખૂબ જ જરૂરી છે, તેનાથી બોંડા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે। હવે તેમાં આપણે 1 લીલું મરચું બારીક સમારેલું નાખવાનું છે, થોડી કોથમરી, થોડાક મીઠા લીમડાના પાન મેં બારીક સમારી લીધા છે, અને આદુનો ટુકડો નાનો છીણીને નાખવાનો છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા નાખશું। થોડું થોડું પાણી નાખતા જઈને આનું ઘાટું બેટર બનાવવાનું છે। ભજીયા જેવું પાતળું નથી બનાવવાનું, પણ આપણે દાળ વડા કે દહીં વડા બનાવતા હોય તેવું ઘાટું બેટર બનાવવાનું છે। બેટર આવું થીક રાખવાનું છે। હવે આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધી આપણે તેના માટે ખવાતી ટોપરાની ચટણી બનાવી લઈશું। હવે આપણે ટોપરાની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં દાળિયાની દાળ, લીલા નાળિયેરનું છીણ, જો તમારા પાસે લીલું નાળિયેર ન હોય તો તમે સૂકા નાળિયેરનું ટોપરાનું ઝીણું ખમણ અથવા જાડું ખમણ પણ લઈ શકો, 1 લીલું મરચું, 1 ચમચી દહીં, 9 લીમડાના પાન, થોડી કોથમરી, અડધી ચમચી મીઠું। હવે આમાં થોડું પાણી નાખીને ચર્ન કરી લેવું। આ ચટણી પીસાઈ ગઈ છે। હવે તેમાં એક રાઈનો વઘાર આપણે રેડવાનો છે, તે કરી લઈશું। વઘારિયામાં 1 ચમચી તેલ ગરમ મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હવે તેમાં 5 ચમચી હિંગ, વઘારને ચટણીમાં રેડી દેવો અને મિક્સ કરી દેવી। આ ચટણી તમે ઢોસા, ઇડલી કે મેંદુવડા કોઈ પણની સાથે ખાઈ શકો છો। હવે આ બેટરમાં આપણે 2 ચમચી ગરમ તેલ નાખશું અને હલાવી દેવું। હવે આપણે ગરમ તેલમાં બોંડા ઉતારી લેશું। મેથીના ગોટા ઉતારીએ તેમ જ મૂકવાના છે। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા। તૈયાર છે આપણા મૈસૂર બોંડા, જે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે, જે નાનાથી લઈને મોટા દરેકને ભાવશે। જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જો તમને ભાવે તો કમેન્ટ જરૂર કરજો।